या कुंदे नदु कुसार हार दौला या शुभवता या विना वार धर्मदित करा या क्षेत्र प्रशासन या ब्रह्मार सुत शंकर प्रबुद्धि विधिवे सदा उदिता सामा पातु सरस्वती भगवती नी सदा शांताकार भजन गणेश पत्र नाभम सुरेशम विश्वाधारम गगन नमो पवन पारिदात्रम तोत्रे वेत्रे कप्रम ज्ञान मुद्रम कृष्णा गीता मुद्रे श्री गुरु सरोज निजमन मुकुरु सुधारी वरण रघुपति मंजोदाय फलसारी बुद्धि है तनु जानिकी सुमिरो पवन कुमार श्री नंदन तेज प्रताप मा जगवंदन विद्यावान गुणेति सतुर राम काज करिबे को आतुर प्रभु श्रेष्ठ बेकु ऋषिया राम लक्ष्मण सीता मन वशिया सूक्ष्म रूप धरि सिंह दिखावा बिकट रूप विधि लंका जरावा भीम युग सतजुजर पर बानुलियत मधु फलजान प्रभु मुद्रिका मिल मुखमाई जल्दी लेती गई असर नाई दुगुम का जगत के जेते सुगु तुम्हारे ते राम दुआरे तुम कुआरे होत ना आशा बिन पैसरे सब सुख लहरी तुम्हारी सरना तुम रक्षो खोको डरना नीच के दाता यश बीत दिन जानकी माता राम रसाया तुम्हारे पासा सदार रघुपति के दासा तुम्हारे भज राम को भावे जन्म जन्म के दुख विश्राम अंकल रघुपुर जाए जहाँ जन्म हरि भक्त गाय वो देवता शीत न दरी जय श्री राम पवन कनक संकरण मंगल बुद्धि श्री राम जय श्री राम जय हनुमान दादा जय जय श्री राम पवन कनक संकरण मंगल बुद्धि श्री राम वसुदेव स्तुम देवम कंसारम दम देव की परमान देव सब तुम्हें माता सपिता तुम्हें बंधु सखा तुम्हें विद्या तुम्हें सर्व मम देव જ્યારે દિન દુખી સર્વે માતાઓ પૂછશે ત્યારે એ વિધાતા હું એમને શું કહીશ જ્યારે લક્ષ્મીજીના માતા નવી વિવાહેલી ગાય વાસરડાને સંભાળીને દોડી આવે છે પછી એમના પૂછવાથી હું એમને આ ઉત્તર આપીશ કે શ્રી રામ લક્ષ્મણ અને સીતા વનવાસ હાલ્યા ગયા આદિનો જસ છે મને પૂછશે ત્યારે હું કયું મો લઈને એમને જો ઉત્તર આપીશ કે હું રાજકુમાર કાદવની જેમ ફાટી તેમ ન ગયું પ્રિયતમ શ્રી રામચંદ્રજી રૂપી જળથી જ વિખુટા જ મારું હૃદય જ કદા કાદવની જેમ ફાટી તે જ માર્ગમાં પસ્તાવો કરી રહ્યા હતા એટલામાં જ રથ શ્રીધ્રત તમસા નદીના કિનારા પર પહોંચ્યું મંત્રીએ વિનય કરીને અથવા કે જાણે હું બ્રાહ્મણ અથવા ગાયને મારીને જ આવ્યું હોય આખો દિવસ એક જ વૃક્ષની નીચે બેસીને વિતાયો જે લોકોએ આ સમાચાર સાંભળી લીધા તેઓ બધા રથ જોવા રાજ દ્વારે જ આવ્યા ને રથને ઓળખીને વ્યાકુળ થાય છે માત્ર મંત્રીનું આવવાનું સાંભળીને આખો રાણી વાસે આકુળ થઈ ગયો
રાજમહેલ ને એમને જ એવું મંત્રને કઈ ઉત્તર સૂઝતો નથી. એમની જ વાણી રૂંધાઈ ગઈ છે, ન કાનોથી સાંભળી શકાય છે અને ન તો આંખોથી કઈ સૂઝે છે. એ સુમંત્રને લઈને ત્યાં રાજાને એવા જ બેઠેલા જોયા કે જાણે ચંદ્રમાના અમૃત વિહોણો હોય. માંથી પતન પામીને શોક કરી રહ્યા હોય. રાજા પળે પળે શોકથી છાતી ભરી લેશે. રાજા પળે પળે શોકથી છાતી ભરી લેશે. એ રાજા વાર વાર રામ રામ સ્નેહ પ્રેમ રામ કહે છે. વળે હા રામ, હા લક્ષ્મણ, હા જાનકી એમ કહેવા લાગે છે. સુમંત્ર કહો રામ ક્યાં છે? રાજા એ સુમંત્રને હૃદય સરસ આપી દીધા કે જાણે ડૂબતા માણસને કઈ આધાર મળી ગયો હોય. અને જાનકી ક્યાં જશે? એમને પાછા લઈ આવ્યા છું કે તેઓ વનમાં જ જતા રહ્યા છે. આજ સાંભળતા જ મંત્રીના હૃદયમાં શોક કરે છે અને કહે છે મેં રાજા થવાની વાત સાંભળીને વનવાસી આપી દીધો. અને કહે છે કે હે મેં રાજા થવાની વાત સાંભળીને વનવાસ આપી દીધો. આ સાંભળીને જ પણ જેના રામના મનમાં હર્ષ અને વિષાદ ન થયો. ખરા ભાવથી કહું છું કે મારા પ્રાણ હવે પ્રયાણ જ કરવા ઈચ્છે છે. રાજા વાર વાર મંત્રીને પૂછે છે કે મહારાજ દશરથ સાંભળો, આપ પંડિત અને જ્ઞાની છો. આપ સુરવીરને તથા ઉત્તમ ધ્યેયવાન, જન્મ મરણ સુખ દુઃખનો ભોગ, નફો નુકસાન, પ્રિયનો મેળાપ વિયોગ, જન્મ મરણ અને સુખ દુઃખના ભોગ, નફો નુકસાન, પ્રિયનો મેળાપ સુખ. મૂર્ખ લોકો સુખમાં જ હરખાય છે. મૂર્ખ લોકો સુખમાં જ હરખાય છે અને દુઃખમાં દુદન કરે છે. પણ ધીર પુરુષો પોતાના મનમાં અને શોકનો જ પરિત્યાગ કરો. કે શ્રી રામચંદ્રજીનો પહેલો નિવાસ મુકામ શ્રી સેવકાહીનો છો જામીન સિંહ સોર ગવાઈ હોત પ્રાત બટન શિરુ મગાવા જટ્ટા મુકુદ નિજ શીશ બનાવતા જ વડનું દૂધ મગાવ્યું. સવાર થતા જ વડનું જ દૂધ મગાવ્યું અને તેનાથી શ્રી રામને લક્ષ્મણ
પોતા એ ત્યારે શ્રી રામચંદ્રજીના સખા નિષાદ રાજ નાવ મુગાવીને પહેલા પ્રિય સીતાજીને તેની પરજ સડાવી પછી મને આકુળ જોઈને શ્રી રઘુવીર ધીરજ ધરીને મધુર વસન બોલ્યા, હે તાત પિતાજીને મારી ચિંતા ન કરો, આપની કૃપા અનુગ્રહ ને પુણ્યથી વનમાં જ અને માર્ગમાં અમારું કુશળ મંગળ થશે. બધી માતાઓના પગે જ પડીને તેમને દરેક પ્રકારે સંતોષ આપીને એમને ઘણી વિનંતી કરીને જ તુલસીદાસ કહે છે, કમળોને પકડીને ગુરુ વશિષ્ઠજીને મારો સંદેશો કહેજો કે તેઓ એવા જ ઉદ્દેશો આપે કે જેથી અવધપતિ પિતાજી મારો શોખ ન કરે. હિતકારી કે જેથી શ્રેષ્ઠાથી મહારાજ સુખી રહે. જે ભરતના આગમન ને નીતિનો ત્યાગ કરે નહીં, નીતિનો ત્યાગ ન કરે નહીં, કર્મ વસન અને હે ભાઈ પિતા માતાને સર્વજનોની સેવા કરીને બંધુપણાને અંત સુધી નભાવજો. હે થાત લક્ષ્મણજીએ કંઈક કઠોર વસન કહ્યા, પરંતુ શ્રી રામજીએ તેમને બોલતા રોકીને પછી મને અનુરોધ પ્રણામ કરી સીતાજી પણ કઈ કહેવા માંડ્યા હતા, પરંતુ સ્નેહ વશ એ શીતલ થઈ ગયા. તેમને પામીને કેવટે પાર જવા માટે નાવ ચલાવી દીધી. આજ રીતે રઘુ વંશ તિલક હું પોતાના કલેશને કેવી રીતે કહું, જે શ્રી રામચંદ્રજીનો આ સંદેશો લઈને જીવતો જ પાછો ફર્યો. જ રાજા પૃથ્વી પર ઢળી પડ્યા. તેમના હૃદયમાં ભયાનક દાહ ઉપડ્યો કે તડફવા લાગ્યા. ઝડપ લાગી ગયું હોય. બધી રાણીઓ વિલાપ કરીને રોઈ રહી છે. બધી રાણીઓ વિલાપ કરીને રોઈ રહી છે. તે મહાન વિપત્તિ દુખીને દુઃખ થયું લાગ્યું અને ધીરજનું પણ ધીરજ નાસી ગયું કે રાજાના રાણીવાસમાં રોવાનો સૌરભ
ટકોર સાંભળી કંઠે આવી ગયા. રાજાના પ્રાણ કંઠે આવી ગયા કે જાણે મને વિના શ્રપ આકુળ થઈ ગયો હોય. બધી ઇન્દ્રિયો ઘણી જ આકુળ થઈ કમળનું વન કરમાઈ ગયું હોય ને કૌશલ્યાજી રાજા ને ઘણા જ દુઃખી જોઈને પોતાના હૃદયમાં જાણી લીધું. કૌશલ્યા એ રાજાને ઘણા દુઃખી સમયે અનુકૂળ જ વસન બોલ્યા. હે નાથ, આપ મનમાં સમજીને વિચાર કરો. કણધાર સુકાનીસો બધા પ્રિયજનો કુટુંબી અને પરદા યાત્રીઓનો સમાજ છે. નહીતર સમસ્ત પરિવાર ડૂબી જશે. હે પ્રિય સ્વામી, જો મારી વિનંતી હૃદયમાં ધારણ કરશો, જો મારી વિનંતી હૃદયમાં ધારણ કરશો તો રહ્યું હોય. ધીરજ ધરીને રાજા ઉઠીને બેઠા. ધીરજ ધરીને રાજા ઉઠીને બેઠા અને બોલ્યા. પ્રકાર વિલાપ કરી રહ્યા છે. તે જ રાત યુગ સમાન મોટી થઈ ગઈ. એ રાત યુગ સમાન મોટી થઈ ગઈ. વિનંતી જ શ્રવણ કુમારના પિતા ના શાપનું સ્મરણ થઈ આવ્યું. રાજાને આંધળા તપસ્વી શ્રવણ કુમારના કે શ્રી રામના જ વિના જીવવાની આશા ને ધિકાર છે. હું એ શરીરને રાખીને શું કરીશ? જેણે મારા પ્રેમનું વિના જીવતા મને તમારા વિના જીવતા મને ઘણા દિવસ વીતી ગયા. હે જાનકી, હે લક્ષ્મણ, હે રઘુવીર,